જય શ્રી કૃષ્ણ ખેડૂત ભાઈઓ, હું છું બિપિન માંગરોળિયા અને તમે જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાત. ખેડૂત મિત્રો, આજે એક નવી માહિતી સાથે આપણે રોજે રોજ તમને રવિ પાકની માહિતી આપીએ છીએ. ત્યારે આજે હવે જ્યારે ઉનાળુ વાવેતરનો સમય નજીક આવી રહ્યો છે, ત્યારે આપણે આજે વાત કરવાની છે ઉનાળુ તલના બિયારણ વિશે. કેવા પ્રકારના બિયારણનો આપણે પસંદગી કરવી જોઈએ અને કઈ તારીખ વચ્ચે આનું વાવેતર કરવું જોઈએ. ખેડૂત મિત્રો, આજની વાતમાં આજે આપણે ખાસ વાત કરશું કે કેવા પ્રકારના બીજની પસંદગી કરવી જોઈએ. અને હું તમને અહીંથી દેખાડવાનો પ્રયત્ન કરીશ, બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ જે છે વેરાયટીઓ, એના શું કેરેક્ટર છે, કેટલા દિવસે પાકે છે, કેવી રીતે બૌઢા બેસે છે, કેવી હાઈટ થાય છે, એના વિશેની આપણે વાત કરવાની છે. તો સૌ પ્રથમ આપણે વાત કરીએ ખેડૂત મિત્રો, તો અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાત સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને અન્ય આવા ને આવા વિડીયો અમારા આવા શેર કરી દેજો, જેથી કરીને અન્ય ખેડૂત મિત્રોને પણ આ માહિતી મળતી રહે. ખેડૂત મિત્રો, વાત કરવી છે આપણે તલના બિયારણ વિશે. તો સૌ પ્રથમ આપણે વાત કરીએ તો ગુજરાત તલ 2 જે મંતવ્ય સીડના આવે છે, બધી જ કંપનીના આવે છે, પણ મારી પાસે જે છે એને હું બતાવવાનો પ્રયત્ન તમને કરી રહ્યો છું. આ છે બિયારણ ગુજરાત તલ 2, જે ખૂબ પ્રચલિત અને જૂની વેરાયટી છે. સોટિયા પ્રકારની વેરાયટી છે, જેની અંદર ચોગઠની અંદર આપણે બૌઢા બેસે છે, સારી હાઈટ થાય છે અને સારી ઉત્પાદન આપતી વેરાયટી છે. ત્યાર પછી છે ગુજરાત તલ 3. ખેડૂત મિત્રો, આ ડાળીઓવાળી જાત છે, જેની અંદર ડબલ બૌઢા બે છે, સિંગલિયા બે છે, એક ઉપર એક એવી રીતે આની અંદર બૌઢા બેસતા હોય છે. ખેડૂત મિત્રો, આ પણ આપણી જાણીતી વેરાયટી છે, સારી ઉત્પાદન શક્તિવાળી છે, ડાળીઓવાળી વેરાયટી છે. 3 થી 4 આની અંદર ડાળી બેસે છે, પણ આની અંદર એક પછી એક બૌઢા બેસે છે અને લાંબા પ્રકારના બૌઢા હોય છે. ત્યાર પછી ખેડૂત મિત્રો, ગુજરાત તલ 5 પણ આવે છે, એ પણ ડાળીઓવાળી છે. મારી પાસે નથી એટલે તમને બતાવવાનો પ્રયત્ન નહીં કરું, પણ 5 નંબરની વેરાયટી છે, સારામાં સારી ઉત્પાદન શક્તિ આપતી વેરાયટી છે અને ડાળીઓવાળી છે. એમની પણ હાઈટ પણ સારી થાય છે અને સિંગલ એટલે કે સામે બૌઢા આ પ્રકારે બેસે છે. ત્યાર પછી વાત આવે છે ગુજરાત તલ 6 નંબર, જે હમણાં જ પ્રચલિત થયેલી વેરાયટી છે. આ સોટિયા પ્રકારની છે અને આની અંદર ચોગઠની અંદર નીચેથી બૌઢા બેસે છે, સારામાં સારી હાઈટ થાય છે અને સારામાં સારું ઉત્પાદન આપતી આ જાત છે. ત્યાર પછી ખેડૂત મિત્રો આપણે વાત કરશું કે હવે જે રિચર્જ વેરાયટીઓ આવે છે, બધી જ કંપનીની આવે છે. ઘણી બધી સારી કંપનીઓ માર્કેટની અંદર અત્યારે રિચર્જ વેરાયટીઓ લાવી રહી છે નવી. ત્યારે જ્યારે અમને 5 થી 7 વર્ષનો જે વેરાયટીનો અનુભવ છે, એવી હું તમને અહીંયાથી ભલામણ કરી રહ્યો છું. પણ તમે જે વિસ્તારની અંદર હો, જ્યાં જે પ્રકારની જે જિલ્લાની અંદર હો, ત્યાં આજુબાજુના આપણા ખેડૂત મિત્રોએ જે પ્રચલિત અથવા તો તમારી જોયેલી જાત હોય, જે રિચર્જ વેરાયટીઓ છે, સારી કંપનીઓ છે, એનું પણ તમે વાવેતર કરી શકો છો. પણ અત્યારે મારી પાસે જે ઉપલબ્ધ છે અને અમે જે 5 થી 7 વર્ષથી જેનો અમે વાવેતર કરાવી રહ્યા છીએ અને સારામાં સારું ઉત્પાદન લેવડાવી રહ્યા છીએ, ત્યારે જ્યારે હું તમને વાત કરું તો એ છે મંતવ્ય સીડની કેશવ તલી છે, જે ડાળીઓ પ્રકારની ડાળીઓ પડતી જાત છે, સામે બૌઢા બેસે છે અને ડાળીઓ 5 થી 6 ડાળીઓ પડે છે અને ટૂંકી ઘડીએ બૌઢા બેસે છે. તો ખાસમાં ખાસ સારામાં સારી વેરાયટી આ ઉત્પાદન શક્તિ આપતી વેરાયટી છે. આમની હાઈટ પણ થાય છે અને ડાળીઓ પણ પડે છે અને આપણી જે પ્રકારની જમીન હોય છે એ પ્રકારની આપણી ઉનાળુ તલની અંદર હાઈટ થતી હોય છે. અને ખાસ ખેડૂત મિત્રો, કે જે આનો દાણો છે, જે એક્સપોર્ટ કરવા લાયક છે, સારો દાણો છે, મતલબ કે આ ઉચ્ચ ગુણવત્તા એટલે તેલની ટકાવારી ઉચ્ચ આની અંદર આવે છે, એટલે બજાર ભાવ પણ આપણને સારા મળી રહે છે. અને ખેડૂત મિત્રો, આ 85 થી 90 દિવસે પાકતી જાત છે. 5 દિવસ બીજી વેરાયટીઓ કરતા વહેલી પાકી જાય છે. જો આપણને પાણીનો પ્રશ્ન હોય, સમયગાળાનો પ્રશ્ન હોય, તો આપણે આ જાતની પસંદગી કરી શકીએ છીએ. ત્યાર પછી જે અમે ખાસમાં ખાસ અને વધારેમાં વધારે ઉત્પાદન આપતી જો કોઈ વેરાયટી છે, તો એ છે મંતવ્ય 05, જે સોટિયા પ્રકારની વેરાયટી છે. 90 દિવસ પાકવામાં લે છે. આની અંદર ચોગઠ અને છગઠની અંદર નીચેથી બૌઢા બેસે છે, બહુ જ સારી હાઈટ થાય છે, તલનો દાણો પણ મોટો આવે છે, સફેદી કલરનો ફૂલ સફેદ કલરનો દાણો આવે છે અને ખેડૂત મિત્રો, ખૂબ જ સારું ઉત્પાદન આપતી આ વેરાયટી છે. આપણે જેમ જાણીએ છીએ એમ ખેડૂત મિત્રો, આપણી તલની જે વેરાયટીઓ છે, આપણે હવામાન પ્રમાણે, આપણી જમીન પ્રમાણે, આપણી માવજત પ્રમાણે આ બધી વેરાયટી 8 મણથી લઈ અને 20 મણ સુધી થવાની
શક્યતાઓ ધરાવે છે અને આપણી માવજત પ્રમાણે હવામાન પ્રમાણે આ વેરાયટીઓ થતી હોય છે. ત્યાર પછીની જો વેરાયટીની વાત કરું ખેડૂત મિત્રો તો એ છે મંતવ્ય 18 નંબર, જે ખાસમાં ખાસ સોટિયા પ્રકારની છે. આમની પણ હાઈટ ખૂબ થાય છે અને આની અંદર ચોગઠથી લઈને અગઠ સુધી એટલે કે 8 બૌઢા સુધી ફરતા રાઉન્ડની અંદર બૌઢા બેસે છે. ખૂબ હાઈટ થાય છે. આ 90 થી 95 દિવસે પાકતી જાત છે. ખેડૂત મિત્રો આ પણ ખૂબ જ સારી અને નવી વેરાયટી છે જેનું ખૂબ જ સારા પ્રમાણની અંદર આપણે ઉત્પાદન લઈ શકીએ છીએ. જો સોટિયા પ્રકારની વેરાયટીનું આપણે પસંદગી કરશું તો 1 વીઘા દીઠ 16 વીઘાના તો આપણે 1 કિલોથી 1.25 કિલો બિયારણ વાવવાનું રહેશે અને ડાળીઓ પ્રકારની જો આપણે વેરાયટી પસંદગી કરશું તો 800 ગ્રામથી 1 કિલો સુધી આપણે વાવી શકાય છે. જે આ જે ઉનાળુ તલની જે વેરાયટીઓની વાત તમને કરું છું ખેડૂત મિત્રો, એ થોડું પ્રમાણ બિયારણનો દર વધારે રાખવાનો એટલા માટે અમે કહીએ છીએ કે કંઈક ઊંડી ખેડ હોય, ઢેફાવાળું ખેતર હોય, ટેમ્પરેચર વધારે હોય ત્યારે જો પિયત આપવામાં આવ્યું હોય અથવા તો આપણા તલને ઊંડા વવાઈ ગયા હોય તો ઘણી બધી વખત જર્મિનેશનના પ્રશ્નો આવતા હોય છે, એટલે કે ઓછા વધતી ઉગતી હોય છે. તો એના માટે થોડોક બીજ દર વધારે રાખી અને આપણે આ કંટ્રોલ કરી શકીએ છીએ. ત્યાર પછીની વેરાયટીની વાત કરું ખેડૂત મિત્રો તો એમ છે મંગલમ સીડની MSC 66. આ પણ સોટિયા પ્રકારની વેરાયટી છે, ખૂબ જ પ્રચલિત છે ખેડૂતોની અંદર અને આની અંદર ચોગઠ ને છગઠની અંદર બૌઢા બેસે છે. ખૂબ જ સારી હાઈટ થાય છે. 90 થી 95 દિવસે પાકતી જાત છે અને ખૂબ જ ખેડૂતોની અંદર પ્રચલિત છે. ખેડૂત મિત્રો ત્યાર પછી જો વાત કરવામાં આવે તો બ્લેક તલ, અવની બ્લેક ગોલ્ડ, જે આ બ્લેક તલ છે આને 95 થી 100 દિવસ પાકવામાં લે છે. ડાળીઓ પડતી જાત છે, સામસામા બૌઢા બેસે છે. ખેડૂત મિત્રો જો આ પ્રકારની વેરાયટીઓ, આ પ્રકારના બિયારણોની આપણે પસંદગી કરી અને વાવેતર કરીએ તો આપણે ખાસ ઉત્પાદન લઈ શકીએ છીએ. ખેડૂત મિત્રો આપણે આગળ કેવી ખેડની અંદર વાવેતર કરવું જોઈએ, કઈ તારીખે કરવું જોઈએ, પાયાના ખાતર કેવા આપવા જોઈએ અને ત્યાર પછી છે માવજત લેવી જોઈએ, એવી આપણે આગલા વિડીયોની અંદર વાત કરીશું. આજના વિડીયોની અંદર તમને આ વાત કરવાની હતી કે ભાઈ કેવા પ્રકારના બીજની આપણે પસંદગી કરવી જોઈએ. અને ખાસ ખેડૂત મિત્રો હજી આજે તારીખ 1/2/2025, આજની તારીખે પણ હજી ખેડૂતો તલનું વાવેતર કરવાનો સમય થયો નથી કારણ કે વાતાવરણ અનુકૂળ હજી નથી. પણ આજે તમને બીજની પસંદગી જ્યારે આપણે પ્લાનિંગ થઈ ચૂક્યું હોય, આપણે પાકું હોય કે ખેતર નવરું થઈ ગયું હોય, ફ્રી થઈ ગયું હોય અને પાકું જ હોય કે આપણે તલનું વાવેતર કરવું છે તો બીજની ખરીદી કરી લેવી જોઈએ. શા માટે? ખેડૂત મિત્રો આપણે બીજ લઈ અને આપણે ઘરની અંદર જ્યારે કોઈ તુલસીનો ક્યારો હોય, લીંબુડીનો ક્યારો હોય, કોઈ ઝાડનો ક્યારો હોય એની અંદર વાવેતર થોડા દાણા લઈ પેકિંગની અંદર કાઢી અને જર્મિનેશન લઈ લેવું જોઈએ. અથવા તો આપણી ઘરે જે કલતાન હોય છે એટલે કે કોટનનું કપડું હોય છે, કોથળો હોય છે, સાદર હોય છે, એની અંદર થોડા દાણા નાખી અને જર્મિનેશન આપણે લઈ લેવું જોઈએ અને પૂરતા પ્રમાણમાં ભેજ આપી અને જર્મિનેશન લઈ લેવું જોઈએ. ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આ તલની વેરાયટીનું જર્મિનેશન કેટલું છે, કેવો ઉગાવો આવશે. જો ઉગાવો ન આવે આપણે એગ્રો ઉપર અમને તમે પરત પણ કરી શકો છો અથવા તો ફરિયાદ પણ કરી શકો છો. ખેતરની અંદર જ્યારે આપણે બિયારણને વાવતા હોય છે ત્યારે ઘણા બધા પ્રશ્નોથી જર્મિનેશન આવતું નથી, ઉગાવો આવતો નથી, તો ત્યારે આપણને કોઈ પણ જાતની તકલીફ ન પડે. જો ઉનાળુ વાવેતર કરવાનું હોય ખેડૂત મિત્રો તો બીજનું આપણે પસંદગી કરી અને ખરીદી કરી લેવી જોઈએ. આગળના વિડીયોની અંદર આપણે બધી અન્ય આગળની માહિતી આપશું ઉનાળુ તલની. તો આજની વાતમાં આજે રજા આપશો. નમસ્કાર.